સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। દિયોદરમાં ભારતીય કિસાન સંઘે 7 મુદ્દાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું। દિયોદર તાલુકાના ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો અને ખેડૂતો ગુરુવારે મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ખેડૂતોના પ્રશ્નોના તાત્કાલિક ઉકેલની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં ખેડૂતોની 7 મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં ડ્રીપ અને ફુવારા સિંચાઈ યોજના પર અગાઉની જેમ 90% સબસિડી ફરી શરૂ કરવા, બટાકાના ભાવમાં થયેલા ભારે ઘટાડાને પગલે ખેડૂતોને સહાય પેકેજ આપવા તથા કોલ્ડ સ્ટોરેજના ભાડામાં રાહત આપવાની માંગ કરવામાં આવી હતી। તે ઉપરાંત પાવર ગ્રીન વીજ લાઇન અને ભારત માળા ગ્રીન એક્સપ્રેસ હાઈવે માટે સંપાદિત થતી ખેડૂતોની જમીનનું વળતર બજાર ભાવ મુજબ ચૂકવવાની, મગફળીના બિયારણની સબસિડી તાત્કાલિક ચૂકવવાની તેમજ સુજલામ સુફલામ યોજના હેઠળ ચાંગા પમ્પિંગ સ્ટેશન શરૂ કરી કેનાલનું પાણી ખેડૂતો સુધી પહોંચાડવાની રજૂઆત કરી હતી। ખેડૂતોએ જણાવ્યું હતું કે તલાટીઓની હડતાલને કારણે ખેડૂતોના અનેક સરકારી કામો અટવાઈ ગયા છે। સરકાર વહેલી તકે હડતાલનો ઉકેલ લાવી ખેડૂતોના પડતર કામો પૂર્ણ કરાવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। ઉપરાંત તાજેતરના ભારે વરસાદથી પાકને થયેલા નુકસાનનું યોગ્ય સર્વેક્ષણ કરી ખેડૂતોને તાત્કાલિક અને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રમુખ કેતાભાઈ પટેલ, દિયોદર તાલુકા પ્રમુખ જયતાભાઈ પટેલ, જિલ્લા સંગઠન મંત્રી પ્રવીણભાઈ પટેલ, રામપુરના સરપંચ ઉમાભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। હવે અમારા માગો તો કિસાન તરીકેની છે। એક તો 90% સબસિડી ખેડૂતને મળવી જોઈએ। બટાકાનો જે પોષણક્ષમ ભાવ, જ્યારે બટાકા ખેડૂત પાસે કોઈ બી નીકળે છે એ ટાઈમે ભાવ નથી હોતો અને ખેડૂત પાસેથી માલ જતા રહે, જ્યારે વેપારીઓ પાસે જાય છે એ ટાણે પાસે ભાવ ઉચકાતો હોય છે, એટલે સાચો ન્યાય ખેડૂતને મળતો નથી। સરકાર ખરીદી કરે, સંઘ દ્વારા ખરીદી કરે ટેકાના ભાવમાં, પણ એ ક્યારે કરે? ખેડૂત પાસેથી માલ વેચાઈને જ્યારે માર્કેટમાં જાય છે ત્યારે એ ભાવે એની ખરીદી કરે, એટલે સાચો ખેડૂતને ન્યાય નથી મળતો। બીજું કે પાવર ગ્રીડ જો ચાલે છે એનો પણ ખેડૂતને યોગ્ય વળતર મળવું જોઈએ। બીજું કે ભારત માળા જે રોડ થરાદ અમદાવાદ નીકળ્યો એ રોડની અંદર એને અમુક જગ્યાએ અમુક લોકો એને કરી નાખી, કારણ કે એમને ખબર પડી ગઈ કે આ રોડ આ લાઈનમાં નીકળવાનો છે, એ લોકો એને કરી એટલે એમને 10 ગણું વળતર મળે અને ખેડૂતને એના 1% વળતર મળતું હોય। આ અન્યાય હંમેશા ન હોવો જોઈએ, કારણ કે દરેક ખેડૂતને જ્યાં રોડ નીકળ્યો એનો દરેક ન્યાય સરખો હોવો જોઈએ। પછી અમારી જે મગફળીના જે ભાવ હતા કે 17,000 ખેડૂતના ખાતામાં નાખશું, એ હજી સુધી કોઈ ખાતામાં આવ્યા નથી। અને તલાટીઓ, રેવન્યુ તલાટીઓનું આ જે વર્ગીકરણ છે એના માટે પબ્લિકને અત્યારે કોઈ પાક ધિરાણ લેવું હોય, ગમે તે કરવું, સહી સિક્કા કરવો હોય તો એના માટે હજી સુધી કોઈ નિરાકરણ સરકાર લાવતી નથી। તે સરકારને કોઈ પણ વસ્તુનું નિરાકરણ ઝડપી લાવો તો ખેડૂતના બધા પ્રશ્નો ઝડપી સોલ્વ કરે એવી ખેડૂત વતી અને ગામના સરપંચ વતી, રામપુરા ધૂણસરનો હું સરપંચ છું, સરપંચ વતી સરકારને વિનંતી કરું છું કે આવા પ્રશ્નો તરત ઉકેલ કરો એવી મારી અપેક્ષા। ભારત માતા કી જય। તો સાહેબ અમારી ઘણી હતી, પણ આ સરકાર અમારું કોઈ વાપરતી નથી। અમારી બાજરી હતી તો હાથમાં કાપી નાખી, અડધા ખેડૂતો રહી ગયા હતા। 1600 ખેડૂતો હતા, એમાં અડધાની એ બાજરી લીધી નથી। ખેડૂતોની એકદમ માગ ખૂબ છે કે અમારે સરકાર વાપરતી નથી, અમારી બાજરી લેતા નથી, અમારે શું રીતનું પૂરું કરવું। અને આ બીજા ઘણા મુદ્દા છે એના પ્રમાણે સાહેબ અમારું કોઈ સરકાર વાપરતી જ નથી। કોને સુજલામ સુફલામમાં નથી વાપરતી, બોલ્યા શું કે ફુવારા છે એમાં અમે 10 વર્ષથી ફેર બદલાવા તો અમને પૂરી સબસિડી મળતી નથી ને કે બીજાને નવાને હવે 90% હાલે છે, તો અમારે તો હજી 45%। હમણાં મેં 1.5 લાખ રૂપિયા ભર્યા તો ફુવારાના, તો એમાં વિડીયો કર્યા બધા પેલા ફોટા પાડ્યા ને ત્યાં 45,000 રૂપિયા સબસિડી આલી 1.5 લાખમાંથી। કોણ એટલે ખૂબ તકલીફ તો થાય સાહેબ, તલાટીની થાય, બીજાની થાય, અમારા ખેડૂતોને ખૂબ તકલીફ છે। જય જવાન જય કિસાન। જયતાભાઈ અજાભાઈ।